સાહેબ હતા ત્યારે એને ખબર નથી કે હું ઘરમાં પૂગી આવ્યો અને સૂતા હોય કે મને રમાડતા હોય ખબર નહીં. પણ હું આવીને સીધો વિડીયો ચાલુ કરી દીધો. વાગ્યા 4:15. એટલે હવે ખબર નથી સૂતા કે જાગે કે બેઠા કે શું કરે. મમ્મી મમ્મી કામ કરતો જારી તો ખીખડી ચાપલી તો બેઠી તને જોઈને ભાગી છે ને ચાપલી ભાગી તને જોઈને. હા ચાપલી કોઈ ઘરમાં ના કરવા દે, તને એકને જ ઘરમાં કરવા દે ચાપલી. આજે 4:15 વાગ્યા સુધી સૂતા. મજા નથી હજી? ના ના મજા જ છે, હાવ હારું થઈ ગયું. તો સ્કૂલે જાઉં તો કઈ બધું બરાબર છે. તો હોતી હતી પછી ઉઠીને કામ જ કરવું. સવાર વહેલી 4 વાગ્યાની વીઠી હોય. ઉંદેડાની જેમ ઘરી જાય એમ ઘરની અંદર ચાપલીને છે ને ચાપલીની ચારે બંધ નથી કરી. તાર મામા ગયો ને તો ચારે જ ખુલ્લી રાખીને ગયો. તો ચાપલી ને બેઠી હતી તો હું લંબાવી લઉં પછી હું ઉઠીને કામ કરું. 4:15 વાગ્યો. હાથી તો હવે ઉઠીને કામ કરે. કામ હાલે બાકી શું કે તબિયત પાણી તમારો હોય જ છે? એકદમ ફેન્ટાસ્ટિક. ફેન્ટાસ્ટિક. હમણાં તો નહોતો ને એટલે ફેન્ટાસ્ટિક થઈ ગયો. હાલો હવે તો જો હમણાં પાછો વયો જાય. જો તમે હવે જો પાછો હમણાં હમણાં પાછો વયો જાવ પછી જોજો તમે. હો ના તમે બહુ નતો ને તમને બહુ ત્યાંથી તો આખું બહુ થઈ જાય. તારે ઉપર આવું હોય તો ત્યાં તારી વાત કરવા इधर बैठेगा तुम इधर बैठेगा साहब बोलो. એ 5 દી થયા છે ને, કેટલા 7 દી થયા 8 દી થયા. આજે 8-9 દી થયા. 8-9 દી થયા વયો ગયો તો તે ફોન હાસવજો. હા બતાવે ફોન એને હાસવજો. બિસાડાને ફોન તારે આંગળી નડે જો તારે હાથ નડે કેમેરામાં બતાવે. ગામને બતાવે. બધાય પાસે 5-5 લાખના ફોન આવે છે. કાંઈ મેં એવો ડર આપ્યો 5 લાખના ફોન નો. ખિસ્સામાં 5 રૂપિયા નો હોય કઈ નહીં, બાકી ફોન 5 લાખના વાપરવા. ભાઈ જીવવું તો જીવ તો વટથી જીવવું. કઈ થોડું જીવવું. હા કઈ નહીં. 4-3:30 છે ને નીંદર ઉડી. નીંદર તો ઉઠી જ ને. તાર મામા ગયા. મામા તો જાય જ ને. પછી મેં કીધું જારી ભલે ખુલી રહી ઓલી ચાપલી ત્યાં બેઠી ને તો બિચારી આખો દી તો ઘરમાં પુરાઈને બેઠી હોય ચાપલી. તમે પકડો ને મારો હાથ દુખે. હા લે ને બાપા. ફાકી ખાઈ લઉં હું. ફાકી એને ફાકી નું બધા ના પાડી કે લખુભાઈ ફાકી ખાવમાં પણ આ છોકરો સમજતો નથી. સમજ में भी ना समझ होती है, ना समझ में भी समझ होती है. અરે રે ભગવાન. બાને ખબર નહીં ક્યાંથી બધું આવડી જાય. જોશના આવે ને તો એનું મોઢું ખુલી જાય, બાકી બંધ થઈ જાય. સાચી વાત છે. જોશનાની હાજરીમાં મોઢું એવું ખુલે. ચાલુ કર્યું ગીત. જોશના બેન ના રાજમાં આવે લીલા લેર છે. જોવો હા બતાવે બધાને ગોલ્ડન ગોદાન પોતાને ગોલ્ડન બતાવે કે મોંઘવારી સમયમાં આવા 5-5 તોલાના કડા ક્યાંથી લઈને આવે છે. जब तक सूरज चांद रहेगा जोशना मैडम का नाम रहेगा. હમણાં જોશનાબેન ની ટિકિટ આવીએ ને તો નામ મીઠાઈ જાય. જેનો જન્મ થયો ને એને જવાનું છે. હસી ખુશીની હસવાની વાત છે. ફોન તો મને કાયમ કરતો. બહાર ગયો ને તબિયત કેમ છે ફલાણું ઢીકડું આમ તેમ હું વિડીયો મોકલતી. પણ છેલ્લા 4-5 દિવસથી મને ખીચડી કે હાડા ઇમરજન્સી કામમાં હોય પછી આપણે ન જવાબ દઈએ ને ફોન કરે. પછી મેં કીધું કે તું ભાઈ ખોટા ઓલા કામ બતાવીને વેલેરું નીકળી જા રૂપિયા બગાડમાં અને આવતો રે. અને આપણે હવે તમે ચોક્કસ કમેન્ટ કરજો કે બ્રાહ્મણ છે ને ઘર ફેરા ફેરવી દે, ઘર આપણે હલાવવું પડે. હું એને એમ કહું કે ફૂલ બોલતા શીખી જાવ. તું લાલો તમારી ટીમ બનાવો. ઈ હું ન હોય તો મસ્ત લંડન જવાના તો એક વિડીયો તમારે ભેગી જો હમણાં હું ફરવા નહોતી આવી ને 5 દી લગી હું એને ઈ ગયા તા. 2 છોકરા જતા હતા તો આપણે એમ થાય કે લેડીઝ તો હોય. અમારે જવાનું થાય ને આપણે ધંધોય થાય, કામય થઈ જાય, અમારે રોકાવાનું હોય જ, સુવિધા બધી હોય જ. કોઈ બિંદાસ જ હોય, કોઈ જાતની ટેન્શન હોય નહીં, કોઈ આપણે કોઈ શરાબ બરાબ કે એવું કંઈ હોય નહીં, બરાબર, કે કોઈ દારૂડિયા કે હાથે કે કોઈ વસ્તુ હોય નહીં. આપણે જો છોકરા જતા હોય જણ જતા હોય તો હજી તો કોઈ એવા હોય નહીં.
હા તો વિશ્વાસપાત્ર માણસ હોય અત્યારે બહાર આપણે તમને ખબર છે કે મારો દીકરો છે લાલબાબુ, એટલે મેં કીધું તમે બે જાઓ, મારે નથી કે મને તો એ લોકો એના કામે જ ગયા હતા, મારું ત્યાં કામ નહોતું. પણ હું ખીજાઉં પછી કે તમે શીખો, બોલતા શીખો, જેવું આવડે એવું શરૂઆત કરો. એને ખબર નહીં હું પ્રોબ્લેમ છે, હું હોય ને તો અહીંયા અસલ બોલતો હોય ને હું ન હોય ને તો મેં એના કાબેદી વિડીયો જોયા. હા હું આવી ગયો બરાબર, હું ઈ જ જોતી હતી, મેં 3 વખત જોઈ, હું આવી ગયો બરાબર, હવે મારે વિડીયો બનાવવા જ પડશે, હવે ચાલશે જ નહીં બરાબર. હલો આમ આમ કોને ગમે કયો જોઈ હરખું એટલું જીલવાવાળું હોય ને તો આપણે બોલી શકીએ ને એમ. હા ઈ જ વાત છે, સરસ બોલતાય આવડે, કોમેડી તો બહુ મસ્ત કરે. એટલે મેં કીધું તમે આટલું ફેર્યા હોય તો તમારી ન્યાય કે કોણ માં ફેરું કોમેડી કરવા વાળું હતું, તમે હોય ને તો મને કોમેડી હુજવી કરે, એટલે એ મારી મસ્તી કરતો હોય. બે હું છે ને હાલતા ચાલતા બીમાર થઈ જાવ, વધારે થાકી બહુ જાવ, પછી આપણે ક્યાંય જઈએ તો બીમાર થઈ જાવ, એટલે હું વધારે પડતું હું ટાળું કે મારે ક્યાંય આવવું નથી. અને આ વખતે કદાચ મેં ફોર્સ કર્યો હોત કે મારે આવવું તો મને લઈ જાત, તમે લઈ જાત, પણ મારે જવું જ નહોતું આ વખતે. એક તો હજી આવ્યા હતા 1 મહિનો દી થયો હતો, એટલે તમે જઈ આવો. પણ કાંઈ પ્રયત્ન ન કર્યા, 1-2 વિડીયો બનાવીને બસ 5 દીમાં 2 વિડીયો બનાવ્યા, બાકી કંઈ એટલે કંઈ ન કર્યું. તો ચોક્કસ કમેન્ટ કરજો કે બ્રાહ્મણ ફેરા ફેરવી દે, ઘર આપણે હલાવવું પડે. આટલું ફેરા આપણે ફરતા હોય, એક માણસ બોલતા હોય એના ભેગું, ભલે હું એમ નથી કહેતી કે હું શિક્ષક છું એટલે મારા જેટલું તમે જ બોલી શકો, પણ ઘણા અભણ માણસ સરસ સરસ બોલે છે. હા સરસ જ બોલસ, અસલ જ બોલસ તું, બધાને મજા આવે કોમેડી કરતો હોય. પણ એકલો કેના આવે કોમેડી કરી આપણે ગયા હા તો ઈ તો વાત છે. ઓલો તમારો ઇન્સ્ટાગ્રામ માં મૂક્યો તો હા બહુ વાયરલ એમાં બધું હાલતો હતો. એકલો હોય તો મારે કેના આવે કોમેડી કરવી? ઈ વાત મોબાઈલ પકડે, લાલો તો આમ પકડે, ઘડી કામ પકડે, ઘડી કામ અનુભવી લાલો 15 મહિનો દી આપડા ભેરો રહીએ ને તો આ શીખી જાય ને બધું આવડી જાય. આમાં બીજું કાંઈ નથી, આ છે ને વાડ હોય ને વાહ તો વેલો ચડે. આ એકબીજાનું ઓથ હોય. મને બોલવાની મારી સ્પીચ છે તો મારી પાછળ આનું હાલે, મને હમણાં તમે મુકતા હોય દે 15 વાહન ડૂબે ગામ નથી કોણ હું? હા એવી રીતના મુકતા જો અમે કોઈ કોમેન્ટ કરજો. ઈ તો બધા એમ કે લખુભાઈ આવે ને તો જ્યોત્સનાબેન ખુશ હોય તો હા હું સ્વીકારું. અમુક વસ્તુ અમારે પ્રોબ્લેમ શું થાય, અજીતને આપણે કહીએ કે હાલો વિડીયો બનાવીએ એટલે એ બિચારા આની જેમ છે કે થોડીક વાર બોલવું હોય તો બોલે, નહીં તો એને હાલો બધા યુટ્યુબ ને મારા સીતારામ ને નમસ્કાર એટલું કરીને પછી આપણે કે બોલો કઈક જો બધાને એમ થતું હોય જ્યોત્સનાબેન બોલવા નથી દેતા. મારે એવું કઈ ને, મારે તો ધંધો જ છે, મારો વિષય છે ભણાવવાનો, મારે આખો દિવસ 5 કલાકમાં બબડાટ કરવાનો હોય. એટલે આ તો હું તમારી વિડીયો તો હું 7-8 મિનિટનો બનાવું. હા મેં જો મને સ્કૂલમાં મોબાઈલની છૂટી આપી હોય ને, સ્કૂલમાં મોબાઈલની છૂટી મને આપી હોય ને તો મારો વિડીયો તમે જોવો ને તો તમને એમ થઈ જાય ત્યાં એવી હું હસાવતી હોય ને એવી વાત કરતી હોય, પણ સામે મારે છોકરી હોય એ મને સાંભળવા વાળી. હવે હું એકલી બોલતી હોય, મારો તો વિચાર છે સ્કૂલ બનાવવાનો, પણ આવી જોઈએ ને રૂપિયા જોઈએ ને ભાઈ, સાચું બોલો, રૂપિયા વિના સ્કૂલ થોડી થાય. સ્કૂલમાં તો મજા જ છે, મને તો તરત પરમિશન મળી જાય. મારે હું સ્કૂલમાં મને કોણ ના પાડે? કઈ નથી લેવું, એ આપણી ગાડી લેવી, જમીન લેવી, અને કોઈ સ્કૂલમાં બનાવે તો એનું આખું સંચાલન હું કરી દઉં, પરમિશન થી માંડી અને આખી સ્કૂલ રખડવું, ખાવું પીવું મજ કરવી. છોકરા ના પાડે કે માં અહીંયા સુધી તો પુગાડી દીધા, હવે તો મૂક. આશીષનો ફોન આવે ને તો એમ કે અમે અહીં લઈને ચડી ગયા, અમે ક્યાં તને કઈ રૂપિયો, અમે તને મદદ નથી કરતા, તમે તમારા પગ ઉપર હજી છે. આ મયુરનો ફોન આવે તો લખનનો, ઈ એમ કે મમ્મી હવે ચિંતા કરીમાં, એક તું ત્રીજો કે હવે તો મૂકો, બધાય બરાબર છે. હજી મને ઉમંગ છે એવો કે આપણે આ કરીએ, મારા કારણે હું આગળ જિંદગીમાં બધું કઈ ભેગું નહીં આવે, મોજ કરો. જો હું કયું ની મોબાઈલ પકડીને ઊભી ને, ઈ જ વજન વાળો મોબાઈલ પોતે 2 મિનિટ પકડીને મારા હાથ દુખે,
જુઓ હું કહ્યું ને કાયમ 15 મિનિટના વિડીયા બે ચેનલમાં મૂકું ને લખું નાની માના ઘર નથી હો. આ બધી રૂપિયો કમાવો બહુ અઘરો છે કે નહીં સાંભળજો, બહુ અઘરો છે રૂપિયો કમાવો. આપણે ખાલી છે ને કોકને પતેડ ધમતા હોય કે આમ કર આમ ને તેમને એક વખત કમાઈને દ્યો, એક વખત બનાવીને દ્યો. આપણે ખાલી વાતો કરીએ. હા કરવું બહુ અઘરું છે. હવે આપણે કહીએ ને તને આમ બોલતા નથી. હા રૂપિયા કોકના વાપરી નાખવા બહુ હેલા છે, વાપરવાને તે કમાવા. હા પછી સપોર્ટ, એક તો સપોર્ટ નથી કરતો, વિડીયો બનાવીને મોકલવા કાં કાંઈ. હા બધું ટાણે મોકલવું પડે. 2 દી ન મોકલ્યું છે, 3 દી ન મોકલ્યું બેન થબડક થઈ ગયું. હું મૂકવા હોય તો મૂક, નહીં તો કાંઈ નહીં. હવે હું નહીં મોકલું. 2-3 દી થયા નથી મોકલતી વિડીયા. જો આવ્યો ને એટલે આવ્યો. ના એટલે એમ નહીં કે મને નથી કેવા કે ભાઈ મારો મેળ નથી આવતો વિડીયો બનાવવાનો. 1 દી તો બોલ્યો તો કે હું બનાવીશ એમ. મને તો ઉત્સાહ આવી ગયો, તો આનંદમાં આવી ગઈ કે સારું બનાવે એમ. હા તો આવજો સીતારામ બધાય. સબસ્ક્રાઈબ કરજો. આવજો સીતારામ.